આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 59। 3 સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, નારાયણ મુનિએ જ્યારે પોતાના વચનનો સ્વીકાર કર્યો, ત્યારે મુનીશ્વર શ્રી રામાનંદ સ્વામીએ તત્કાળ શ્રી સહજાનંદ સ્વામીને પોતાની ગાદી ઉપર બેસાડ્યા અને ચંદન પુષ્પ આદિકથી પૂજન કર્યું તથા ગીત વાજિંત્રોના નાદની સાથે મોટો ઉત્સવ ઉજવ્યો અને અતિશય પ્રસન્ન થઈને ગુરુ રામાનંદ સ્વામી પોતાના આશ્રિત સર્વે સંતો ભક્તો પ્રત્યે કહેવા લાગ્યા કે, મારા ત્યાગી તથા ગૃહસ્થ સર્વે આશ્રિત જનો, તમે સૌ સાંભળો। આ નારાયણ મુનિ આજથી મારા સ્થાને બિરાજે છે। તે વાત નિશ્ચિત છે, એ બીજા મનુષ્યોથી પ્રાપ્ત ન થઈ શકે તેવા સર્વે સદ્ગુણોથી સંપન્ન છે। તેથી તમને સર્વેને ધર્મ મર્યાદાનું પાલન કરાવવા સમર્થ છે। માટે આજથી આરંભીને મારા સર્વે આશ્રિત તમારે સૌએ એમની આજ્ઞામાં વર્તવાનું છે। મારી આ આજ્ઞાનું તમારે સૌએ સર્વ પ્રકારે યથાર્થ પાલન કરવાનું છે। હે રાજન, સ્વામીનું વચન સાંભળીને સર્વે સંતો ભક્તોએ બે હાથ જોડી કહ્યું કે, હે સ્વામી, આપના કહેવા પ્રમાણે જ અમે વર્તીશું। આ પ્રમાણે સર્વે સંતો ભક્તોની સંમતિ સાંભળીને રામાનંદ સ્વામી પોતાની સન્મુખ બે હાથ જોડીને રહેલા શ્રી નારાયણ મુનિને ફરી કહેવા લાગ્યા કે, હે મહામુનિ, મારી આજ્ઞાનું તમે પાલન કર્યું, તેથી હું ખૂબ જ પ્રસન્ન થયો છું। તેથી હવે તમને જે ઈચ્છિત વરદાનો માગવાની ઈચ્છા હોય તે મારી પાસે માગો। હે મહાપુરુષ, આ બ્રહ્માંડના ગોળામાં એવી કોઈ વસ્તુ નથી કે તમે માગો ને હું ન આપી શકું। તેથી તમોએ અંતરમાં જે નક્કી કર્યું હોય તે કહો। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રમાણે ગુરુવર્ય શ્રી રામાનંદ સ્વામીએ વરદાન માગવાની પ્રેરણા કરી, ત્યારે જીવ પ્રાણી માત્ર ઉપર દયા કરનારા મહામુનિ શ્રી નીલકંઠવર્ણી આ પ્રમાણે માગવા લાગ્યા કે, હે સ્વામી, તમારા થકી વરદાન પ્રાપ્ત કરવાની મારામાં જો પાત્રતા હોય તો મને અભિષ્ટ એવા વરદાન આપો કે નંદપુત્ર શ્રી કૃષ્ણ ભગવાનના કોમળ ચરણ કમળને વિશે મારી મતિ અચળ રહે અને આ લોકમાં અંતકાળે મનુષ્યોને અગણિત વિંછીઓના દંશની વેદના કરતાં પણ અધિક વેદના થાય છે તથા બીજી પણ શરીર સંબંધી જે પીડાઓ કહેવાય છે તે વેદનાઓનું દુઃખ જો તમારા ભક્તજનોને ભોગવવાનું લખ્યું હોય તો તે મને પ્રાપ્ત થાઓ, પણ તમારા ભક્તો દુઃખી ન થાય। અને હે પોતાના આશ્રિત ભક્તજનોનું પાલન કરનારા સ્વામી, તેવી જ રીતે આ લોકમાં તમારો આશ્રય કરીને ભગવાનની ભક્તિ કરનારા ભક્તજનોના ભાલમાં પોતાના કરેલા કર્મના ભાગ્યે અન્ન વસ્ત્રાદિકની પીડા અવશ્ય ભોગવવાની લખી હોય તો તે પીડા મને આવે, પણ તે ભગવાનના ભક્તો અન્ન વસ્ત્રે કરીને ક્યારેય દુઃખી ન થાય। હે ઈશ, જે સ્થળમાં વ્રજભૂષણ શ્રી કૃષ્ણ ભગવાનની કથા થતી હોય તથા જે સ્થળમાં સદ્ગુણોથી પ્રસિદ્ધ સંત પુરુષોની તથા સાક્ષાત ભગવાન ના રહેવાનું સંતો ભક્તોનો નિવાસ હોય તેવા સ્થળમાં સદભાગ્ય મને સદાય પ્રાપ્ત થાય, પરંતુ સંસારમાં આસક્ત બુદ્ધિમાન પુરુષોનો મને ક્યારેય સહવાસ પ્રાપ્ત ન થાય। વળી હે વિભુ, મારી વાણી સદાય ભગવાનના ગુણ સંકીર્તન કર્યા કરે, મારા કર્ણ ભગવાનની કથાનું શ્રવણ કર્યા કરે, મારા હાથ ભગવાનની પરિચર્યા કર્યા કરે, મારા હૃદયમાં સતત ભગવાનનું સ્મરણ થયા કરે,
મારા નેત્રો ભગવાનનું દર્શન કર્યા કરે. આ રીતે મારી શારીરિક અને માનસિક સમગ્ર ક્રિયા શ્રી કૃષ્ણ ભગવાનને અર્થે જ થયા કરે તથા આ સંસારમાં ક્યારેય પણ મને કુસંગનો યોગ ન થાય. આવા વરદાનો તમે મને આપો. હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રી હરિ સ્વયં પરમેશ્વર હોવા છતાં પણ પોતાની સ્વતંત્ર ઈચ્છાથી સ્વીકારેલા મનુષ્ય નાટ્યને શોભાવતા અને પોતાના આશ્રિત ભક્તજનોને ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના રીતિ તથા સદ્ગુરુની સેવા રીતિ શીખવવા માટે એકાંતિક ભક્તની જેમ પરમ સ્નેહથી ગુરુ રામાનંદ સ્વામીની પ્રાર્થના કરીને વરદાનો માગ્યા. પછી શ્રી નારાયણ મુનિ પ્રત્યે ગુરુ રામાનંદ સ્વામી કહેવા લાગ્યા કે, હે વર્ણિરાજ, તમારા સર્વે મનોરથો પૂર્ણ થશે, તેમાં લેશ માત્ર સંશય નથી. હે રાજન, જીવ પ્રાણી માત્ર ઉપર પરોપકાર કરવા માટે સદાય તત્પર રહેનારા શ્રી નારાયણ મુનિને આ પ્રમાણે વરદાન આપીને આસન ઉપર બિરાજમાન શ્રી રામાનંદ સ્વામી પોતાની સ્થિર નિર્નિમેષ દ્રષ્ટિથી શ્રી હરિના મુખકમળ સામું જોઈ રહ્યા. હે રાજન, ત્યાર પછી અતિશય પ્રસન્ન થયેલા ભગવાન શ્રી હરિ પોતાના પ્રિય સખા ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ સ્વામીની ચિંતા દૂર કરવા માટે તેમને પોતાના સ્વરૂપનો યથાર્થ બોધ કરાવ્યો. અને સ્વામી પણ શ્રી હરિને પોતાના ઈષ્ટદેવ તરીકે જાણવા લાગ્યા. ગોલોકના મધ્યે રહેલા દિવ્ય અક્ષર બ્રહ્મધામમાં વિરાજમાન ભગવાનના પૂર્વે દિવ્ય વૃંદાવન ક્ષેત્રમાં જેવા સ્વરૂપે દર્શન થયા હતા તેવા જ શ્રી કૃષ્ણ સ્વરૂપે શ્રી હરિને જોઈને શ્રી રામાનંદ સ્વામી તત્કાળ આનંદના મહાસાગરમાં લીન થયા. હે રાજન, આ પ્રમાણે રામાનંદ સ્વામીને શ્રી હરિના દર્શનમાં આમને આમ બહુકાળ પર્યંત અનુભૂતિ થતી રહી, તેથી પોતે પૂર્ણકામ થયા. અને દુર્વાસા મુનિના શાપથી ધર્મ, ભક્તિ અને મરીચ્યાદિક મુનિઓ તથા મારું રક્ષણ કરવા માટે અને એકાંતિક ધર્મનું રક્ષણ કરવા માટે પ્રગટ થઈને અહીં સૌરાષ્ટ્ર દેશમાં આવેલા આ શ્રી હરિ સાક્ષાત પરમેશ્વર છે એમ મનમાં જાણીને તત્કાળ ચિંતા રહિત થયા. મનુષ્ય નાટ્ય કરવા ઈચ્છતા વિભુ એવા શ્રી નારાયણ મુનિના હૃદગત અભિપ્રાયને જાણતા હોવા છતાં પણ શ્રી હરિની ઈચ્છા ન હોવાથી ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ સ્વામીએ પોતાને થયેલું સાક્ષાત ભગવાન શ્રી હરિના સ્વરૂપનું જ્ઞાન કોઈની આગળ જાહેર કર્યું નહીં, કારણ કે તે ભગવાનના પરમ એકાંતિક ભક્ત હતા. તેથી ભગવાનની મરજી વિરુદ્ધ વર્તે નહીં. હે રાજન, શ્રી હરિના દિવ્ય સ્વરૂપનું જ્ઞાન થયા પછી શ્રી રામાનંદ સ્વામીએ તેમને વિશે શિષ્યપણાની બુદ્ધિ છોડી દીધી અને અંતરમાં આ મારા ઈષ્ટદેવ સાક્ષાત શ્રી કૃષ્ણ છે એવી ભાવનાથી આનંદમાન રહેવા લાગ્યા. અને નારાયણ મુનિ તથા મુક્તાનંદ સ્વામી આદિ પોતાના મુખ્ય શિષ્ય મંડળની સાથે ફરતા ફરતા ફરેણી ગામમાં પધાર્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પ્રથમ પ્રકરણે રામાનંદ સ્વામીએ શ્રી સહજાનંદ સ્વામીને પોતાની ધર્મધુરા સોંપી એ નિરૂપણ નામે 59મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.